એમને ગાલ ઉપર ગાંઠ હતી, એનું ઓપરેશન કરાવવાનું હતું. ડૉક્ટર બોલ્યા કે કેન્સર છે, પણ એવું કશું એના પરચાથી એને બધો રોગ મટી ગયો. માનતા હતી, હોપારીની માનતા બહુ ફળે છે. મને હરસની તબલ હતી, 100% હરસને રિઝલ્ટ આવ્યું. વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય સિયારામ ને જય માતાજી. આજે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર, અને અહીંયા બિરાજમાન છે સંત દાસી જીવણ સાહેબ. અને તમે માનશો નહીં મિત્રો કે અહીંયા માત્ર સોપારીની માનતા કરવાથી કેન્સર જેવા રોગ મટી જાય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહીજો. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને દાસી જીવન દાસી જીવણ સાહેબનું મંદિર રાજકોટ જિલ્લાના ઘોઘાવદર ગામે આવેલું છે. એ રાજકોટથી 35 કિલોમીટર અને ગોંડલથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલું છે. દાસી જીવણ સાહેબના મંદિરમાં રવિવાર અને મંગળવારની દિવસે ખૂબ ભાવિકોની ભીડ હોય છે. અહીં લોકો દૂર દૂરથી માનતા કરવા આવતા હોય છે. તો ચાલો હવે ઝડપથી તમને દાસી જીવણ સાહેબના દર્શન કરાવી દઉં. દાસી જીવણ સાહેબે અનેક ભાવિકોના ઘરમાં પારણા બંધાવ્યા છે અને કેન્સર જેવા રોગ મટાડ્યા છે. એક માત્ર સોપારીની માનતા કરવાથી ગમે તેવા ગંભીરમાં ગંભીર રોગ થયા હોય તો મટી જાય છે. તો ચાલો મિત્રો, અહીંના પૂંજારી દ્વારા આપણે દાસી જીવણ સાહેબનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. અમે મહેસાણાથી આવીએ છીએ. મારા ભાઈની માનતા હતી, એમને ગાલ ઉપર ગાંઠ હતી, એનું ઓપરેશન કરાવવાનું હતું. ડૉક્ટર બોલ્યા કે કેન્સર છે, પણ એવું કશું હતું નહીં. દાદાની દયાથી એની અમે માનતા રાખેલી કે અમે મારા ભાઈને મટી જાય તો અમે એની માનતા કરાવવા આવશું. તો એને અમને માનતાથી, અમારા દાદાના પરચાથી એને બધો રોગ મટી ગયો અને અમને સારું થઈ ગયું. અમે અત્યારે ઘોઘાવદર જીવણ ભગત સાહેબની જગ્યામાં આવ્યા છીએ. સોપારીની માનતા થાય છે. 1 સોપારી ધરો તો તમારે માનો તો 2 આપવાની છે, ત્યાં ધરવાની છે. અને એને હાજરા હજુર છે. તમે શ્રદ્ધા અને મનથી તમે તમારે ઘરે બેઠા બી માનતા કરો તો બી પૂરી થઈ જાય છે. એવો દાદાનો સાચો ચમત્કાર છે. જીવણ ભગતના હોપારીની માનતા હતી, હોપારીની માનતા બહુ ફળે છે. મને હરસની તબલ હતી, 100% હરસને રિઝલ્ટ આવ્યું છે. હોપારીની માનતા છે અને માનતા ચડાવવા હું બીજી વખત આમનામાં આવ્યો છે. અવારનવાર માનતા સંપૂર્ણ થઈ ગઈ. અને કોઈને આવી તબલ હોય તો માનતા કરે, 100% ફળ મળી જાય તો આવવાનું. આજે દાસી જીવણ સાહેબ ઘોઘાવદર ગામમાં થઈ ગયા. એમનો જન્મ પણ ઘોઘાવદરમાં અને સમાધિ પણ ઘોઘાવદરમાં જેમણે લીધેલી. કર્મભૂમિ અને જન્મભૂમિ ઘોઘાવદર જ ગણાય. એમના પિતાનું નામ જગા દાફડા હતું. એમની માતાનું નામ શાંબાઈમાં હતું. એમની જે વાણીઓ છે, જે પદોની રચના છે, એ આજે કાર્યક્રમ હોય સંતવાણીનો કે લોકડાયરો હોય, એમાં દાસી જીવણ સાહેબની વાણી પ્રમુખતાનું સ્થાન ભોગવી રહી છે. એવી અનેક એમની વાણી છે. ઝાલરી, પ્યાલો, મોરલો, બંસરી, ઘૂઘરી, પ્રભાતી, રામગરી, અનેક જાતના એમની વાણીઓ છે. દાસી જીવણ સાહેબ પ્રત્યક્ષ રાધાજીનો અવતાર હતા. 2-3 જગ્યાએ જ્યાં જરૂર પડી ત્યાં રાધા સ્વરૂપ બતાવેલું. દાસી જીવણ સાહેબનું કાર્ય કરવા સાક્ષાત સાંભળ્યો. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આવી એમનું કામ કરી ગયા. અનેક એવા એમના પરચાઓ છે કે ભગવાન પ્રત્યક્ષ પરમાત્મા આવી અને દાસી જીવણ સાહેબનું કામ કરી ગયા. ગોંડલની જેલમાં ગોંડલના મહારાજાએ 60 કોરીના લેણા ખાતર જેલમાં પૂર્યા હતા. એ 60 કોરીનું લેણું ચૂકવવા પ્રત્યક્ષ પરમાત્મા
આવી અને 60ને બદલે 600 કોરી આપી ગયા. એ આજે પણ ગોંડલ રાજ્યની અંદર ગોંડલ રાજ્યના જે રાજવી પરિવાર છે તેઓ એ કોરીનું પૂજન કરે છે. પરબની જગ્યાએ કૂવામાં ઉતારેલા ત્યાં કૂવામાં ગંગાજી પ્રગટ થયા અને પાણી આવ્યું, જીવણ સાહેબ બહાર આવ્યા. આવા અનેક વખત પરમાત્મા આવી દાસી જીવણ સાહેબનું કામ કરી ગયા છે. આજે પણ હરસ હોય, મચ્છા હોય, કેન્સર, પગના રોગો હોય કે ગમે તેવો અસાધ્ય રોગ હોય, પણ દાસી જીવણ સાહેબની સોપારીની માનતા રાખવાથી આવા અસાધ્ય રોગો મટી જાય છે અને રવિવારના દિવસે આવા દર્દીઓની લાઈન લાગે છે. જીવણ સાહેબનું માનતા રાખવાથી આ દેહ કાચી માટીનો દેહ છે, એમાં ગમે તેવું કાંઈ દર્દ થાય એ દાસી જીવણ સાહેબની સોપારીની માનતા માત્રથી જ આ રોગો, અસાધ્ય રોગો ભાગી જાય છે. આવા હાલમાં પણ દાસી જીવણ સાહેબના પરચા અપરંપાર છે. આ જે આંબલીનું ઝાડ છે, જ્યારે દાસી જીવણ સાહેબના દીકરા દેસળ ભગત એમણે સમાધિ લીધી ત્યારે સંતોની સમાધિની પાછળ એવું હોય કે સમાધિ આપ્યા પછી તરત જ મિષ્ટાન એટલે કે જાન જમાડવી પડે. જાન જમાડવામાં આવે. આ પ્રસંગ આવ્યો એટલે સમાજે એવું પ્રમાણ માંગ્યું કે દાસી જીવણ સંત થઈ ગયા અને એમના કામ અવારનવાર સાક્ષાત શામળીઓ આવી અને કરી ગયા. પણ દાસી જીવણ સાહેબના પુત્ર દેસળ ભગત જો સમાધિ જેવો દાવો ધરાવતા હોય તો એનું કંઈક પ્રમાણ જોઈએ. ત્યારે સમાજમાંથી એક માણસે ઊભા થઈ અને પાલખીમાં રાખેલ ધજા હતી એ ધજા લીધી અને એમાં વાહડો હતો, વાંસનો બળીકો હતો. એ વાંસનો બળીકો કાઢ્યો ને ધજા એક બાજુ રાખી અને વાંસડો રોપ્યો કે ભાઈ જો આ વાંસડામાંથી આ ઉગે, આંબલી ઉગે તો અમે સમાજ માનીએ કે દાસી જીવણના પુત્ર દેસળ ભગતની સમાધિનું ચેતન સમાધિ કહેવાય. 3.5 પોરની અંદર એટલે કે એક રાતમાં સવારમાં વહેલા 5:30 વાગે વાહડામાંથી આંબલીની છેડું ફૂટી. આ એ આંબલી છે, એ દેસળ ભગતના પરચાનો પ્રતાપ છે. એમ કહેવાય છે કે જ્યારે દેસળ બાપાની પાલખી નીકળી સમાધિની ત્યારે લોકોએ ધૂળ અને પથરા ઉડાડ્યા. કવિઓએ એનું એક રૂપક બનાવેલું છે કે દેહળ ઉપર ડમરિયું અને ઉડે અબિલ ગલાલ, તેથી પથરાના કીધાતા શ્રીફળ, તમે દેહ નમાયો દાફડા. આ દાસી જીવણ સાહેબના પુત્ર દેહળ બાપાનું પ્રમાણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાસે જે દાસી જીવણ સાહેબ અહીંયા હતા તેમનું આ મકાન છે, તમે જોઈ શકો છો. તો ચાલો તમને ઝડપથી અંદર જઈને દર્શન કરાવું. ત્યાં સુધી એક લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે દાસી જીવણ સાહેબે અનેક ભાવિકોના ઘરમાં પારણા બંધાવ્યા છે, તેમના ફોટા અહીંયા રાખવામાં આવ્યા છે. તો ચાલો હું ઝડપથી તમને તે બતાવું. મારી પાછળ જોઈ શકો છો દાસી જીવણ સાહેબની બહુ મોટી પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે. તો ચાલો ઝડપથી તમને દર્શન કરાવું.